જૂનાગઢ જિલ્લાના બુધેચા ગામે ગૃહકંકાસથી કંટાળી માતા પુત્રએ પિતાને રહેશ નાખતા ચકચાર મચી જવા પામી હતી, જ્યારે હત્યારી માતા અને પુત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગૃહકંકાસે નાના એવા પરિવારનો માળો વીંખી નાખ્યો છે. જી હા, આવી જ એક ઘટના જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના બુધયા બનવા પામી છે. મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રતાપ કાનજી જાદવ, ઉંમર વર્ષ 45 નામના કડિયા કુંભાર આધેડની બુધવારની સવારે 11 વાગ્યે તેની પત્ની દેવીબેન અને પુત્ર બીપીને દોરડા વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી. બનાવના 2 કલાક બાદ ગામમાંથી અજાણ્યાઓનો ફોન જતા ચોરવાડના પીએસઆઈ કલોત્રા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ચોરવાડ તાબેના અને માળિયા તાલુકાના બુધેજા ગામેથી આજ રોજ બપોરના સમયે એક અજાણ્યા નંબરથી ફોન આવેલો અને જણાવેલ કે પ્રતાપભાઈના ઘરે પ્રતાપભાઈને તેની પત્ની અને પુત્રએ ગળે ફાંસો દઈને મારી નાખેલ છે. તો એ બાબતની જાણ થતાં અમુક સ્ટાફ સાથે તુરત જ બુધેચા ગામે જઈ ત્યાં જઈને તપાસ કરતા હકીકત જણાવેલ છે. બનાવમાં બુધેચા ગામે રહેતા પ્રતાપભાઈના પત્ની દેવીબેન અને પુત્ર બિપિનભાઈ ત્રણેય વચ્ચે ઘરમાં ઘણા સમયથી ગૃહ કલેશ ચાલતો હતો. જે ગૃહ કલેશના આજના આવેશમાં આવી જઈને બંને માતા પુત્રએ આ પ્રતાપભાઈને રસ્સાના દોરડાથી ગળે ટૂંપો દઈને મોત નિપજાવેલ અને એ અંગેની આગળની કાર્યવાહી અમે ચાલુ કરેલ. આ અંગે આ પ્રતાપભાઈના પત્ની દેવીબેન અને તેમના પુત્ર બિપિનભાઈ બંનેને આજરોજ પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ ચાલુ છે. ત્યારબાદ આગળની તપાસ કરવામાં. પુત્રને હાથે પિતાની હત્યાની ઘટનાની જાણ મૃતક પ્રતાપભાઈની વયોવૃદ્ધ માતાને થતા ભાંગી પડ્યા હતા. તો બીજી તરફ નાના એવા બુધેચા ગામે બનેલી આ ચકચારી ઘટનાથી આખું ગામ સ્તબ્ધ બન્યું હતું અને આ ઘટનાને સરપંચ જયસુખભાઈએ ગામ માટે દુઃખની ઘટના ગણાવી હતી. એટલે શું વાંધો શું હતો? વાંધો તો 10 મહિના ચાલે દબાદબી સોચતી હતી. છેલ્લે મારવો તો માર્યો, મારી નાખ્યો. કેમ માર્યો બેન ખબર છે? મારી મને ખબર, હું નોખી રહું ખેતોની કોઈનું કાર્તિક આજ આવી આયા. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાનું બુધેચા ગામ છે. બુધેચા ગામની અંદર પ્રતાપભાઈ બાબુભાઈ જાદવ, તેઓ પ્રજાપતિ છે. તેઓને ઘરના કંકાસમાં ઘર મામલામાં એનો ઓલું થઈ ગયું છે. શું બન્યું અને કોણે કોણે કર્યું એ બાબતમાં છે એના ઘર પરિવાર જ છે. એના પત્ની છે અને ઓલાની જાણ અમને 12 વાગે થઈ અને પોલીસ તે પછી 3 વાગ્યા પછી આવી. પછી પોલીસે આવીને શું કર્યું? પોલીસે આવીને એને ટ્રીટમેન્ટ લીધું, એના મંતવ્યો જાણ્યા બધાના, અને પછી એના વાઇફને અને એના છોકરાને એ બેને. આ ઘટના છે એ અમારા ગામ માટે દુઃખની વાત છે. આ ઘટનાને અંજામ આપનાર મૃતકની પત્ની દેવીબેન અને પુત્ર બીપીને પોલીસે તાત્કાલિક સકંજામાં લઈ લીધેલ. ત્યારે આરોપી દેવીબેન દ્વારા પોતાના ઘરમાં છેલ્લા 1 વર્ષથી કંકાસ રહેતો હોવાથી અંતે મા દીકરાએ મળીને પ્રતાપભાઈને દોરડા વડે ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધેલ. જો કે હવે બંને મા દીકરાઓ આ કૃત્ય આચર્યા પછી અફસોસ વ્યક્ત કરી રહ્યા છે અને દેવીબેન હવે તેને જીવનને જ ધૂળ સમાન ગણાવી રહ્યા છે. મને આ ઘરમાં વરદ દિશા કજ્યો હતો. હું બધી કોઈ કુટુંબને કીધું પણ મારો રસ્તો ક્યાંય મળ્યો નહીં. પછી મને એમ કે મગજની તકલીફ છે એટલે મેં ભરાડી ફેરવા, એથી રસ્તો મને મળ્યો નહીં. પછી હું પાડોશને કહું કે આને કોઈ પણ માનસિકની બીમારી હોય તો તમે લઈ જાઓ. પછી મેં થાકી અમારા 2 મા દીકરાથી આવું કામ થઈ ગયું. હવે એટલે છે ને અમે રાંઢવું લઈને જરીક ગરા ફાંસી દેવાઈ ગઈશ. એટલે 11 વાગે અને અમે 5-5:30 વાગ્યાના બાંધતા હતા. આજ તો વરસ દીઠા અમારા ઘરમાં કજ્યો હતો, અમને સુખ શાંતિ નતું. હવે એ તો થઈ ગયું મારાથી. હવે જી કયો હવે કેવા હે તો નહીં, મારે જી થઈ ગયું તો થઈ ગયું. હવે કોઈને ઘેર કજ્યો થાય તો મારે સમજાવવા જવા હે નહીં, કોઈથી મારે કેવા હે નહીં. હવે હું જીવું એમાં મારી ધૂળ પડી, મારાથી થઈ તો ગયું. હવે કાર નું માર્યું. આ છોકરું અમે મા દીકરો 2. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, જૂનાગઢ.